બોટાદ નગરપાલિકાની ચૂંટણીના નગારે ઘા વાગી ચૂક્યા છે અને બોટાદ શહેરમાં તમામ પક્ષો જે છે તે એડી ચોટીનું જોર લગાવીને છત્તા મેળવવા માટે પણ તૈયારીઓ શરૂ કરી છે। ત્યારે હાલ આપણી સાથે બોટાદ શહેરના સ્થાનિક લોકો, આગેવાનો, તમામ લોકો જે છે તે હાલ અત્યારે ઉપસ્થિત થયા છે અને તમામ લોકો સાથે આપણે વાત કરીશું। તે લોકો કેવા જે નગરપાલિકામાં હાલ વાત કરવામાં આવે તો છેલ્લા 2.5 વર્ષથી અધિકારીનું શાસન હતું અને હાલ હવે જે ચૂંટણી આવી રહી છે ત્યારે અહીંના જે સ્થાનિક લોકો છે તેમની સાથે સીધી વાત કરીશું। છેલ્લા 2.5 વર્ષમાં કેવા કામ થયા છે, તમે કેવું ઈચ્છી રહ્યા છો તે બાબતે વાત કરીશું। સૌપ્રથમ તો આપનું નામ જણાવો। મારું નામ અભિષેક સોલંકી છે। અભિષેકભાઈ, બોટાદ શહેરમાં જે નગરપાલિકાની ચૂંટણીની તારીખ જાહેર થઈ છે અને બસ થોડા દિવસોમાં ચૂંટણી પણ યોજાવાની છે। 2.5 વર્ષ કરતા સમય જે છે તે અધિકારી શાસન હતું, હવે આપ શું ઈચ્છી રહ્યા છો? જી બિલકુલ, વાત કરવામાં આવે તો 2021માં જ્યારે બોટાદ નગરપાલિકાની ચૂંટણી જ્યારે યોજાઈ હતી ત્યારે 9 મહિના કે 1 વર્ષ સુધીનો સમયગાળા પછી ભાજપની અંદર આંતરિક વિખવાદના કારણે જે ચૂંટણી જે છે તે સુપરસીડ થઈ હતી। ત્યારબાદ 2.5 વર્ષ જેટલા સમયગાળામાં અધિકારી શાસન જે છે તે બોટાદ નગરપાલિકામાં જોવા મળ્યું હતું। આ 2.5 વર્ષની વાત કરવામાં આવે તો 2017ના જે ઠરાવો જે હતા, 2018ના જે ઠરાવો જે હતા તે આજે 2025માં કામ થતા હોય એવા દાખલાઓ જોવા મળ્યા છે। તો ક્યાંક ને ક્યાંક અધિકારી શાસનમાં કામો તો થયા છે, પરંતુ વસ્તુ એવી છે કે જ્યારે લોકો, જે બોટાદ નગરપાલિકાના લોકો જ્યારે રજૂઆત કરવા માટે નગરપાલિકામાં જતા હતા ત્યારે અધિકારી શાસનના કારણે જે અધિકારીઓ જે છે તે મુદ્દાઓ જે છે તે યોગ્ય સાંભળતા નહોતા। આના કારણે બોટાદની જે નાગરિકો જે છે તે જે ખૂબ જ મુશ્કેલીનો સામનો કરી રહી હતી, કારણ કે રાજકીય પક્ષોનું શાસન નગરપાલિકામાં હોય તો તેને લોકોના મત મેળવવાના છે, એટલે રજૂઆત પણ સાંભળવાના છે, કામો પણ કરવાના છે। ત્યારે ક્યાંક ને ક્યાંક અધિકારી શાસનના કારણે બોટાદના જે લોકો જે છે તે મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા। ત્યારે બોટાદમાં હવે 11 મહિનાની જે ચૂંટણી જે છે જાહેર થઈ છે ત્યારે તમામ પક્ષો જે છે મજબૂતીથી લડવાના દાવા કરી રહ્યા છે। ત્યારે બોટાદની જનતા જે છે તે પ્રશ્ન પૂછી રહી છે કે 11 મહિના પૂરતું જો ચૂંટણી છે તો આ વખતે જો ભાજપનું શાસન આવશે તો ફરી વખત સુપરસીડ તો નહીં થાય ને, ફરી વખત પોતાના રાજકીય રોટલા શેકવા માટે આંતરિક વિખવાદ તો નહીં થાય ને, લોકો પોતાના સ્વાર્થને સાધવા માટે લોકોના મતનો વેડફશે તો નહીં ને। એટલે બોટાદના ઘણા પ્રશ્નો જે છે, નાગરિકોના પ્રશ્નો જે છે, રોડ રસ્તાના પ્રશ્નો હોય, પ્રાથમિક સુવિધાના પ્રશ્નો હોય, તો અમારી એટલી માંગ છે કે કોઈ પણ પાર્ટીનું શાસન નગરપાલિકામાં આવે તો તે પોતાને પ્રમુખ કોણ બનશે અથવા પોતાને શાસન કયું મળશે એ પ્રશ્નને સાઈડમાં રાખીને લોકોના કામ કરે એવી અમારી ખૂબ જ જરૂરી માંગ છે। એટલે કે આપ અધિકારીનું જે શાસન હતું તે કામ આપને કેવું લાગ્યું? ટૂંકમાં અધિકારી શાસન ખરેખર સારું હતું, પરંતુ ક્યાંક ને ક્યાંક મેં કીધું એમ કે રાજકીય પક્ષોને મત લેવાના હોય એના કારણે તે જે કામગીરી કરે તો એ વધુ સારું રહે અધિકારી શાસન કરતાં। ઓકે, જે પ્રમાણે અન્ય પણ લોકો છે આપણે તેમની સાથે પણ વાત કરીશું। માત્ર 11 મહિના માટે ચૂંટણી યોજાઈ રહી છે, શું કહેશો આપ? મારું નામ રાજુભાઈ બારોટ। બોટાદ નગરપાલિકા હાલમાં સુપરસીડ છે, અત્યારે ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે। બોટાદ જિલ્લો જાહેર થયો ત્યારથી અત્યાર સુધીમાં બોટાદમાં ભાજપનું શાસન છે, પરંતુ હાલમાં નગરપાલિકાની અંદર જે અધિકારી રાજ ચાલી રહ્યું છે જેના કારણે લોકોના કામોમાં ખૂબ જ તકલીફ પડે છે અને જે જિલ્લાના પ્રમાણમાં લોકોને જે સુવિધા મળવી જોઈએ તે હાલમાં મળી રહી નથી। તો આગામી નગરપાલિકાની જે ચૂંટણી આવી રહી છે એમાં પ્રજાનો પ્રતિનિધિ વ્યવસ્થિત કોઈ પણ પક્ષનો હોય પણ પ્રજાનો પ્રતિનિધિ આવે તો લોકોના કાર્ય થઈ શકે તેવી લોકોની માંગ છે। ચોક્કસથી યુવાનો પણ છે, આપણે તેમની સાથે પણ વાત કરીશું। આપ પણ એક યુવાન છો અને એક યુવાન તરીકે શહેરનો કેવી રીતના વિકાસ આપ ઈચ્છી રહ્યા છો? જી, શરૂઆતમાં તો એવું છે કે યુવાનોને પૂરતો ચૂંટણીમાં ભાગીદારી લઈ અને પોતાનો યોગ્ય કાર્યભાર સંભાળે અને ભણેલા ગણેલા લોકો ચૂંટણીમાં આવે અને એમનું પોતાનું જે કામગીરી છે, ભણતરનો જે યોગ્ય ઉપયોગ કરી અને નગરપાલિકા જે ચૂંટણીમાં અને પોતાના એરિયામાં પણ પોતાના ભણતરનો વિકાસ કરે એવી અમારી માંગ છે। યુવાનો પણ પોતાનો વિકાસ ઈચ્છી રહ્યા છે, ભણતરનો વિકાસ ઈચ્છી રહ્યા છે, અન્ય લોકો છે આપણે તેમની સાથે પણ વાત કરીશું। આપ કેવી રીતે જોઈ રહ્યા છો આ નગરપાલિકાની ચૂંટણીને? વાત કરીએ તો 2.5 વર્ષથી પ્રશાસન શાસન ચાલે છે, પણ આમ જોઈએ તો 5 નંબરના વિસ્તારમાં એક અંડરગ્રાઉન્ડ બ્રિજનું કામ પૂરું થયું તેના આજકાલ કરતાં 3 વર્ષ થઈ ગયા છે। ત્યાં એક બોટાદનું મેન હોસ્પિટલ કેવી સોનાવાલા હોસ્પિટલ આવેલું છે ત્યાં, અને આ બાજુના વિસ્તારમાં દલિત વિસ્તાર કહેવાય એ વિસ્તારમાં સર્વિસ રોડનું કામ છેલ્લા 3 વર્ષથી બાકી છે। તેની ઉપર પ્રશાસન થોડું પણ ધ્યાન દેતું નથી, તેના કારણે તેના જે હોસ્પિટલમાં જતા દર્દીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે।
ચોક્કસથી જે પ્રમાણે લોકો છે તે લોકો અલગ અલગ તેમના જે પ્રતિક્રિયા છે તે આપી રહ્યા છે. અન્ય યુવાન પણ છે, આપણે તેમની સાથે પણ વાત કરીશું. સૌપ્રથમ તો આપનું નામ જણાવો. નવગણ આલગોતર. નકુલભાઈ, છેલ્લા 2.5 વર્ષથી બોટાદ નગરપાલિકામાં અધિકારીનું શાસન જોવા મળી રહ્યું છે. આ 2.5 વર્ષમાં તમે કેવા વિકાસના કામો જોયા? ખાસ કરીને તો આમ તો નવું તો કાંઈ જોયું જ નથી, પણ જે પેન્ડિંગ કામ છે ને તે પણ આ અધિકારીઓ પૂર્ણ કરવામાં નિષ્ફળ સાબિત થયા હોય તેવું લાગે છે. કારણ કે છેલ્લા 25 વર્ષથી ભાજપનું શાસન છે અને આ 25 વર્ષના શાસનકાળમાં બોટાદને ડેવલપમેન્ટ હોય કે બોટાદ જિલ્લાને સુવિધા આપવામાં હું માનું છું ત્યાં સુધી તંત્ર અને આ જે વહીવટીદાર શાસન છે તે નિષ્ફળ ગયું છે. કારણ કે એક પણ રમતગમત માટે કોઈ પણ ગ્રાઉન્ડ નથી, કોઈ સુવિધા નથી. અને ભૂગર્ભ ગટર યોજનાનું કામ આમ ગણો તો 2011માં આ ખાતમુહૂર્ત કરેલું અને હજી ભૂગર્ભ ગટર યોજનાનું કામ પૂરું નથી થયું. તો આ તો કેવું શાસન છે કે ભાઈ 15 વર્ષ સુધી તેમના કામ જ પૂર્ણ ન થાય. અને આવા તો ઘણા બધા કામો પેન્ડિંગ છે. અને રહી વાત નગરપાલિકાની, તો આતર જે નગરપાલિકાની ચૂંટણી આવી છે ત્યારે હું તેમ કહું યોગ્ય અને લાયકાત ધરાવતો ઉમેદવાર આવે, જેથી કરીને તે સમસ્યાથી વાકેફ હોય કે ભાઈ હકીકતમાં વિસ્તારમાં આવા પ્રશ્નો છે તેનું નિરાકરણ આવે અને લોકોને સુવિધા મળે. તો નકુલભાઈ, હાલ અત્યારે ચૂંટણી આવી રહી છે, માની લો કે પ્રતિનિધિત્વ જે કરશે અને તે જીતશે, તો શું લાગે છે એ લોકો કામ કરશે? ગઈ વખતે તો અમે જોયું જ છે કે બીજેપીને 44માંથી 40 બેઠક આપી પ્રજાએ, પણ જ્યારે પ્રજાના હિતની વાત આવી ને ત્યારે એ અંદરોઅંદરનો વિખવાદના કારણે સુપરસીડ જાહેર થઈ અને સરકારશ્રી ટૂંકમાં વહીવટદાર શાસન તરીકે સરકારી તંત્ર બેઠું. પણ પ્રજાના પ્રશ્નો તો એના એ જ રહ્યા. અત્યારે પણ તમે જુઓ તો પ્રજાને ઘણી બધી મુશ્કેલી પડી રહી છે અને ઘણી બધી દુવિધાઓથી પ્રજા પીડાઈ રહી છે. ચોક્કસથી જે પ્રમાણે લોકો છે તે કહી રહ્યા છે કે પ્રજા જે છે તે પીડાઈ રહી છે. અન્ય લોકો છે, આપણે તેમની સાથે પણ વાત કરીશું. શું નામ છે આપનું? મંગળસિંહ ટાંક. મંગલસિંહ, બોટાદમાં ચૂંટણી આવી છે, તમામ પક્ષો પોતાની તૈયારીઓ પણ કરી રહ્યા છે. આપ શું જોઈ રહ્યા છો, કેવી રીતે જોઈ રહ્યા છો? માત્ર 11 મહિના માટેની આ ચૂંટણી છે. હાલમાં જે સરકાર ભાજપ છે એ ગુજરાત રાજ્યની અંદર ખૂબ વિકાસ કરે છે, પણ બોટાદ નગરપાલિકા 2-2.5 વર્ષથી જે સુપરસીડ થવાના કારણે અધિકારીઓની અરસપરસ બદલીના કારણે વિકાસ ઘણો થયો છે, પણ અમુક કારણોસર ધીમી ગતિએ જે વિકાસ થયો છે. પણ લોકોની અંદર અત્યારે જે ચૂંટણી આવતા જોવા મળ્યો છે કે અમારા વિસ્તારના પ્રતિનિધિઓ ચૂંટાય અને અમે ખૂબ પ્રગતિ અને સારો બોટાદનો વિકાસ થાય એવી લોકોમાં ઉત્સાહ અને માંગ જોવાઈ રહી છે. આભાર. તો આ હતા બોટાદ શહેરના સ્થાનિક લોકો હતા, આગેવાનો હતા, યુવાનો સાથે પણ આપણે વાત કરી કે તમામ લોકો જે છે તે આ છેલ્લા 2.5 વર્ષમાં જે અધિકારી જે શાસન હતું તેને લઈને લોકો અમુક નારાજ છે, તો અમુક લોકોમાં ખુશીનો માહોલ પણ છે. પરંતુ હાલ હવે પ્રતિનિધિત્વ કરશે અને પ્રતિનિધિઓ જો કામ કરશે કે શું કામ કરશે, કેવા કામ થશે, તેવા પણ અનેક સવાલો બોટાદના નાગરિકોમાં જોવા મળી રહ્યા છે. કેમેરામેન દેવ મકવાણા સાથે રઘુવીર મકવાણા, ગુજરાત તક, બોટાદ.